वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च श्री सहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। परम कृपाळु इष्टदेव परब्रह्म पुरुषोत्तम नारायण भगवान स्वामी नारायण वडताल धाम टोरंटो मंदिर में विराजमान लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज ना चरणों में वंदन करी सुंदर मजानी वासुदेव महात्म्यनी कथानु श्रवण करी रहेला वडताल धाम टोरंटो मंदिर में विराजमान सौ वाला वाला भक्तजनों यूट्यूब ना माध्यम थी कथा ने सांभળી रहेला आप सर्वे वाला वाला भक्तजनों बधाने भाव थी जय स्वामीनारायण। वासुदेव महात्म्य कथा एनु જ્યારે આપણે વાલા ભક્તજનો શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ભગવાન નારાયણ અને નારદજીનો જે સંવાદ ચાલી રહ્યો છે ભગવાન નારાયણ એ નારદજીને કહી રહ્યા છે કે હે નારદજી એ પરમાત્માનું જે દર્શન છે એ દર્શન એ કેવળ ને કેવળ ભક્તિથી થાય છે। એ પરમાત્માનું દર્શન ન તત્સ્વરૂપમ મમ દાન યજ્ઞ યોગૈશ્ચ વેદેશ્ચ તથાપિ ન દૃશ્યમ। એ ભગવાનનું દર્શન યોગથી તપથી સાધનાથી દાનથી નથી થતું। कोई चतुराई थी ए परमात्मानु दर्शन नहीं थतु। ए परमात्मानु दर्शन केवल शुद्ध मनना भाव थी करेली एकांतिकी भक्ति अने भक्ति द्वारा ज ए परमात्मानु दर्शन थाय छे। वाला भक्तजनों भगवान या जगतनी कोई वस्तु पदार्थ थी प्रसन्न नहीं थता। गमे तेवो भणेलो होय विद्वान होय होशियार होय एज्युकेटेड व्यक्ति एनी गमे तेटली चतुरता होय पण ए चतुरताथी पण ए परमात्मा ए मळता नथी। कारण के बुद्धिनी क्षमता ज्यांथी पूरी थाय छे अपना विचारोनी केपेसिटी ज्यां पूरी थई जाय छे त्यांथी ज श्रद्धा अने आस्थानो जन्म थाय छे। एटले परमात्मानुं भजन करवुं परमात्माने प्राप्त करवा हे नारदजी ए कोई साधन जन्य नथी
એ પરમાત્મા એ કેવળ ભક્તિથી રાજી થાય છે. પરમાત્માને કોઈ વિચારોથી પહોંચી ના શકે, કોઈ ચતુરાઈથી ના પહોંચી શકે. આપણે ત્યાં એક સરસ મજાનું દ્રષ્ટાંત અપાય છે કે એક શેઠ એક ગામથી બીજા ગામ જતા હતા. બહુ ભણેલા ગણેલા એજ્યુકેટેડ વ્યક્તિ રસ્તામાં ચાલતા 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 એ થાકી ગયા, એટલે એક વૃક્ષની નીચે આરામ કરવા માટે બેઠા. એ વૃક્ષ હતું વડનું, અને વડના વૃક્ષ નીચે પાણી પી અને સૂતા છે. અને સૂતા 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 એના વિચારોના વમળો ચાલુ થયા. અને વિચારતા વિચારતા એને આ કુદરતની જે રચના છે, પરમાત્માએ જે આ સૃષ્ટિની રચના કરી છે, એના ઉપર વિચાર કરવા લાગ્યા. અને વિચાર કરતા કરતા એને એવો વિચાર આવ્યો કે આ આખું વિશ્વ એમ કહે છે કે આ આખી સૃષ્ટિનું સર્જન એ પરમાત્માએ કર્યું, તો પછી પરમાત્માને તો બુદ્ધિ છે જ નહીં. પરમાત્માની પાસે કોઈ એવી અક્કલ જ નથી. આ સૃષ્ટિમાં જે કંઈ પણ કર્યું એ ભગવાને વગર વિચારે કરી નાખ્યું. આવો તર્ક એને પેદા થયો. અને તર્ક કરતા કરતા એ માંડ્યો વિચારવા. અને એને બધું વિચારતા વિચારતા માંડ્યો બોલવા કે જો ને આ બધું દુનિયામાં ભગવાને કેવું બનાવ્યું, ભગવાનને કાંઈ બનાવવાની રીત જ નથી આવડતી. અને એમ માંડ્યો કેવા કે આ આવડો મોટો વડ છે, આટલો મોટો, તો એ વડની જે ફળ આવે જેને કહેવાય ટેટા, પેપા, એ ટેટા સાવ નાનકડા છે. અને વડનું વૃક્ષ આટલું મોટું છે. હવે આવડા મોટા વૃક્ષમાં એની આટલી બધી જાડી જાડી ડાળીઓમાં ખાલી ફળ આપ્યા નાના નાના. અને ઓલું તરબૂચ હોય, તરબૂચ, વોટરમેલન, એ આવડું મોટું હોય, પણ એનો જે વેલો હોય તો હાવ એક હાથકડી જેવડો પાતળો. હવે આવડું મોટું તરબૂચ, એનો વેલો હાવ નાનો, અને આવડું મોટું વટવૃક્ષ, એનું ફળ હાવ આટલું નાનકડું. તો આ તો કઈ ભગવાનને કઈ સૃષ્ટિ બનાવવાની કઈ રીત છે? આ તો કઈ આવું કઈ ભગવાનને બનાવાતું હશે? આમ માંડ્યો તર્ક કરવા ભગવાન ઉપર. અને આમ જ્યાં તર્ક કરતો હતો ત્યાં બરાબર સૂતો હતો, અને ઉપરથી એક ટેટો પડ્યો અને સીધો એના નાક ઉપર પડ્યો. ઝપકીને જાગ્યો. અને જાગ્યો ત્યારે એને બુદ્ધિ આવી. અને ત્યારે વિચાર થયો, ઓહો, હું તો ભગવાનને તર્કથી માપતો હતો, પણ ભગવાનની આગળ તો કોઈની બુદ્ધિ ન પહોંચે. જો આની જગ્યાએ આવડા મોટા વડની સાથે જો આ ટેટા નાના નાના છે, પણ મોટા તરબૂચો જો લટકતા હોત, અને હું અહીંયા સૂતો છું, અને ટેટો નાનો હતો તો પડ્યો તો મને કાંઈ ન થયું, પણ મોટો તરબૂચ જેવડો ટેટો હોત અને મારા નાક ઉપર પડ્યો હોત તો મારી શું દશા થાત? ખબર પડી ગઈ કે ભાઈ ભગવાનની સામે કોઈ તર્ક કરાય નહીં. ભગવાનને તર્કની અને વિચારોની એ ફૂટપટ્ટીથી માપવાનો ક્યારેય પ્રયાસ ન કરાય. ભગવાન જે કંઈ પણ કરે છે એ બધું વિચારીને કરે છે. ભગવાન એ બુદ્ધિથી મેળવવાની વસ્તુ નથી. ભગવાન એ શ્રદ્ધા અને ભાવથી પરમાત્માને ઓળખવાની ચીજ છે. માટે આજ ભગવાન નારાયણ એ નારદજીને કહે છે કે હે નારદ, ભગવાનની આગળ બુદ્ધિનો પ્રયોગ ન કરાય, જ્ઞાનનો પ્રયોગ ન કરાય, પોતાની ચતુરાઈનો પ્રયોગ કરે તો પરમાત્મા ન મળે. એ નારદ, પરમાત્મા કેવળ ભક્તિ અને ભાવથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આપણે બધા જોઈએ છીએ, આપણે જ્યારે શાસ્ત્રોની અંદર નજર કરીએ ત્યારે શાસ્ત્રોમાં એક એક ચરિત્રને આપણે જોઈએ તો ખબર પડે કે ભણેલા ગણેલા જેટલા પણ હતા એ બધા જ ભૂલા પડ્યા છે. રાવણ જેવો રાવણ,
એ જ્ઞાની હતો, મોટો વૈજ્ઞાનિક હતો, પણ એ ભગવાન રામને ના ઓળખી શકો. અને એક ઝૂંપડીમાં નથી સ્કૂલે ગઈ, નથી નિશાળે ગઈ, નથી એક પણ ચોપડી ભણી એવી એ સબરીને પરમાત્મા મળ્યા છે. માટે પરમાત્મા છે એ બુદ્ધિથી કે વિદ્યાથી મેળવવાની વસ્તુ નથી. બુદ્ધિ વાળો વ્યક્તિ હોય તો એ પરમાત્માને પોતાના તર્કથી માપવાનો પ્રયાસ કરે છે, પણ જે ભાવવાળો વ્યક્તિ હોય એના ઉપર સહેજે જ પરમાત્મા રાજી થઈ જાય છે. સાવરકુંડલાની બાજુમાં ગાંડલા નામનું ગામ છે. આ ગાંડલા ગામની અંદર એક ભગવાન સ્વામિનારાયણના એક ભક્ત થઈ ગયા જેનું નામ છે મૂળી ડોશી. આ મૂળી ડોશીએ ગાંડલા ગામની અંદર રહીને ભગવાનનું ભજન કરે. એ કઈ ચોપડી ભણેલા નથી, પણ ભગવાનમાં ભાવ ખૂબ છે. ગામના લોકોને પણ સત્સંગ કરાવે, ગામના લોકોને ભગવાનનું ભજન કરાવે. એટલે ગામના લોકો એમ કહે મૂળી ડોશીને, હે ડોશીમાં, તમારા સ્વામિનારાયણ ભગવાનના અમને દર્શન તો કરાવો. ત્યારે આ મૂળી ડોશી ભગવાનને વારંવાર વિનંતી કરે. જ્યારે જ્યારે ગઢપુર આવે ત્યારે કહે કે હે પ્રભુ, તમે અમારા ગામના લોકોને દર્શન દેવા માટે પધારો તો ગામના લોકોને વધુ ભાવ થાય. મહારાજ કે સારું, અમે આવશું. એમાં બરાબર દાદા ખાચરના લગ્ન થયા અને લગ્નની જાન લઈને ભગવાન સ્વામિનારાયણ ભટ્ટવદર જતા હતા. ત્યારે જતા જતા રસ્તામાં આ ગાંડલા ગામ આવ્યું. અને એ ગાંડલા ગામમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધાર્યા, આ મૂળી ડોશીએ વાજતે ગાજતે ભગવાન સ્વામિનારાયણનું સામૈયું કર્યું, પૂજાઓ કરી, આરતી કરી, વંદનાઓ કરી. ભગવાનને, ભગવાનના સંતોને અને ભક્તોને ત્યાં રહી પોતાના ઘરે રાખ્યા. ખૂબ જમાડ્યા અને ખૂબ સેવા કરી. હવે એ ડોશીનો જે પતિ હતો ને, એને એટલી બધી શ્રદ્ધા કે એટલો બધો ભાવ નહીં. મહારાજ ત્યાં રોકાયા, ડોશીનો ભાવ પૂરો કર્યો, જેમાં ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ અને પછી ડોશીને કીધું, હે ડોશીમાં, અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ તમારા ભાવ અને ભક્તિથી. માટે તમે કંઈક અમારી જોડે વરદાન માગો, તમે જે માગો તે આપશું. ત્યારે ડોશીમાં કહે, પ્રભુ, મારે કંઈ જ જોઈતું નથી. તમે મારે ત્યાં આવ્યા એટલે મને બધું જ મળી ગયું. હવે એનો પતિ બાજુમાં ઊભો છે. એ પતિ થોડો તર્ક વાળો, વિચાર કરવા વાળો, કે મનમાં તર્ક કર્યા કરે, આ કંઈક સારું માગી લે તો સારું, આ કંઈક સંપત્તિ માગી લે, સારું ઘર માગી લે, આ તો ભગવાન છે, દયાળુ છે, દઈ દે, આપણો દરવાજો ખુલી જાય તો આપણે સુખિયા થઈ જઈએ. પણ ડોશી કહે છે, પ્રભુ, મારે કંઈ જોઈતું નથી. ભગવાન સ્વામિનારાયણ ડોશીમાને કહે, ડોશીમા, તમે કંઈક માગો, નકર મને એમ થશે કે મેં મારા ભક્તને કંઈ આપ્યું નહીં. અને બહુ જ્યારે મહારાજે ખૂબ આગ્રહ કર્યો ત્યારે ડોશીમાએ માગતા માગતા એમ કીધું, હે પ્રભુ, એનો ઘરવાળો બાજુમાં ઉભો રાહ જોવે છે કે આ કંઈક સારું માગે તો સારું, કંઈક સારું માગે તો આપણું જીવન સુખી થઈ જાય, કમાવું ન પડે, સંપત્તિવાન બની જઈએ. ત્યારે ડોશીએ બે હાથ જોડીને કીધું, હે પ્રભુ, તમે જો માગવાનું કહેતા હોય તો તમારા સંતોના, તમારા ભક્તોના ઉતારા કાયમ માટે મારા ઘરે રહે. અને તમારા સાધુ જ્યારે જ્યારે વિચરણ માટે નીકળે ત્યારે મારા ઘરે જ જમીન જાય, આવું મને વરદાન આપો. ત્યારે પેલો એનો પતિ ઊભો વિચાર કરે, આ ભેંસ ગઈ પાણીમાં. આ મૂવીને માગતાય ન આવડ્યું, માગીને ઘરનો ઘસારો માંગ્યો. અહીંયા વારંવાર સાધુ નીકળે ને અહીંયા એને જમાડવા પડે ને અહીંયા એને રાખવા પડે ને. આ મૂવીને માગતાય ન આવડ્યું, ઘસારો જ માંગ્યો. મહારાજ તો બધું જાણે છે. ત્યારે મહારાજે એના પતિને કીધું
કે ભગત, જેવું તમારી ડોસીને માગતા આવડ્યું ને એવું તા દુનિયામાં કોઈને માગતા નથી આવડ્યું. સંતોના ઉતારા કાયમ પોતાના ઘરે માગ્યા. શું કામ? તો કે સાધુના ઉતારા માગીએ ને તો સાધુની ભેગા ભેગા ભગવાન આવે. ભગવાન એ સાધુની જોડે જોડે હોય અને સંતો જો આપણા ઘરે આવે તો જોડે પરમાત્મા આવે. એટલા માટે તો દાદા ખાચરના પરિવારે પણ ભગવાનની જોડે જ્યારે માગવાનું કીધું ત્યારે એ લાડુબા, જીવુબા અને દાદા ખાચરના પરિવારે પણ આવું જ ભગવાનની જોડે માંગ્યું. હે મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોડીનો ભંગ ન થાય, માગું વરનાથજી. એ મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય, માગું વરનાથજી. મારે ઘેર સંત રહે સામટા, આ બધાય સંતો મારા ઘરે કાયમ ઉતારો કરીને રે. આવું જ આ મૂળી ડોશીએ માંગ્યું જે કોઈને માગતા ન આવડે. મોટા મોટા ભણેલાઓ ગણેલાઓને પણ માગતા ન આવડે એવી એક અભણ ડોશીએ ભગવાનની પાસે વરદાન માંગ્યું. કારણ કે પરમાત્મા એ બુદ્ધિથી પર છે. ત્યાં બુદ્ધિ કોઈ કામની નથી, ત્યાં સંપત્તિ કોઈ કામની નથી. પરમાત્મા કેવળ શુદ્ધ ભક્તિથી અને શુદ્ધ ભાવથી પ્રસન્ન થાય છે. આજ નારાયણ પરમાત્મા નારદજીને કહે છે કે હે નારદજી, એ પરમાત્મા કેવળ ભક્તિથી પ્રસન્ન થાય છે. ત્યારે નારદજીએ કીધું છે કે હે પ્રભુ, મારે પરમાત્માના મૂળ તત્વ સ્વરૂપ જે પરમાત્મા છે એના મારે દર્શન કરવા છે. એ દર્શન મને ક્યાં થાય? અને ત્યારે ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હે નારદજી, ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે વસી રહેલું એવું જે શ્વેત દીપ છે, એ શ્વેત દીપમાં તમે જાઓ, ત્યાં તમારા બધા જ મનોરથો પૂર્ણ થશે અને ત્યાં તમને એ પરમાત્માના દર્શન થશે. ક્ષીર સાગરના ઉત્તર તીરે શ્વેત દીપની અંદર એ પરમાત્માનો વાસ છે. આમ જ્યાં નારદજીને કીધું, નારદજી અતિ પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થકા એ નારદજી ભગવાનના દર્શન કરવા માટે ભગવાન નારાયણને વંદન કરી અને ત્યાંથી ચાલતા થયા છે. શ્રુત્વેતિ વાચમ પરમેષ્ઠિ પુત્રઃ, સોપ્યર્ચયિત્વા તમ ઋષિં પુરાણમ, ખમોત્પપાતોત્તમ યોગયુક્ત, સ્તતોદ્ધિમેરૌ સહસા નિપેત. આમ જ્યાં ભગવાન નારાયણે નારદજીને વચન કીધા, શ્રુત્વેતિ વાચમ, આવા વચન સાંભળી અને નારદજી તરત જ જે જગ્યા બતાવી છે સમુદ્રના, ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે, એ તરફ જવા માટે ખમુત્પપાતે, ખમ કહેતા આકાશ, આકાશ તરફ ગતિ કરી. નારદજી તો જન્મ સિદ્ધ યોગી હતા. નારદજી આકાશની અંદર ઉડતા ઉડતા એ ભગવાન જે શ્વેત દીપપતિ જે પરમાત્મા છે એમના દર્શન કરવા માટે નારદજી તરત જ ભગવાન નારાયણના બદ્રિકાશ્રમમાંથી દર્શન કરી અને ત્યાંથી આકાશ માર્ગે ચાલવા લાગ્યા. નારદજીને નો વિઝા લેવા પડે, નો ટિકિટની ચિંતા, ફ્લાઇટ મોડી પડે તો કઈ ટેન્શન નહીં, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં. જ્યાં જવું હોય ત્યાં પોતાની યોગ સિદ્ધિના માર્ગથી જઈ શકે. ફ્લાઇટમાં કઈ ખરાબી પણ ન આવે અને પાછું ક્યાંક ફ્લાઇટ મોડી પડે
આપણે જે ટિકિટ લઈ અને આકાશમાં ઉડીએ છીએ પ્લેનમાં, એમાં તો આ બધા પ્રોબ્લેમ થાય. ફ્લાઇટ મોડી પડે, ટિકિટ લેવી પડે, વિઝા જોઈએ, કે ખરાબી આવી જાય, કે દુર્ઘટના બની જાય, ટાઈમે ક્યાંય પહોંચી ના શકીએ, બધું ચેકિંગ કરાવવું પડે. પણ યોગ સિદ્ધિના માર્ગથી જે આકાશમાં ઉડી શકે એને આ કોઈ ટેન્શન રહેતું નથી. એ ગમે ત્યારે ગમે તે દિશાની અંદર એ પોતે જઈ શકે છે. નારદજી આકાશ માર્ગે ઉડવા લાગ્યા છે. ઉડતા 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 સૌથી ઊંચામાં ઊંચો પર્વત એટલે મેરુ પર્વત, એ મેરુ પર્વતની ઉપર નારદજી આવ્યા છે. અને મેરુ પર્વત ઉપર આવી નારદજી એ 2 ઘડી માટે ઉભા રહ્યા છે. 2 ઘડી એટલે કેટલું? તો કે 24 મિનિટની 1 ઘડી થાય, અને 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટ સુધી નારદજી એ મેરુ પર્વતની ઉપર ઉભા રહ્યા છે. અને ત્યાં ઉભા ઉભા એમણે જોયું છે, અને એ ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે અતિ તેજોમય દેદીપ્યમાન એવું જે શ્વેત દીપ છે, જ્યાં તેજ તેજના અંબાર નીકળી રહ્યા છે, એ પરમાત્માનું જે દિવ્ય તેજ, એવું જ તેજ ત્યાં રહેલા મુક્તોનું, ભક્તોનું અને ધામનું છે. અતિ શીતળ 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 તેજયુક્ત એ શ્વેત દીપને નારદજીએ મેરુ પર્વત ઉપર ઉભા ઉભા જ જોયું છે. પરમાત્માનું જે ધામ છે એ અતિ શીતળ અને શાંત તેજોમય યુક્ત છે. એટલા માટે સંતોએ ગાયું ને કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર. અતિ શીતળ શાંત છે એવું તેજયુક્ત પરમાત્માનું એ ધામ છે. એ ધામના એ નારદજીએ દર્શન કર્યા છે. અને એ દર્શન કર્યા પછી એ ધામનું વર્ણન અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર બતાવવામાં આવ્યું છે. એ શ્વેત દીપની ઉપર સુંદર મજાના વૃક્ષો ત્યાં છે. આંબાના વૃક્ષો છે, આસોપાલવના, બીલીના, પીપળાના અનેક વૃક્ષો એ ત્યાં શ્વેત દીપની અંદર છે. વાલા ભક્તજનો, આપણા સનાતન ધર્મની અંદર વૃક્ષોનો ખૂબ મહિમા છે. ભગવાનનું મંદિર હોય, ભગવાનનું ધામ હોય, કે સ્વયં ભગવાન હોય, એ આપણા સનાતન ધર્મમાં જેટલા પણ ભગવાન થયા એ બધાએ કોઈને કોઈ વૃક્ષનો સહારો લીધો છે. એટલા માટે આપણા સનાતન ધર્મની અંદર વૃક્ષોની પણ પૂજા આપણા ઋષિમુનિઓ આપણને બતાવી. ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં સભા કરીને બેઠા, એ સભા કોઈને કોઈ વૃક્ષ નીચે કરી અને બેઠા છે. ગઢપુરમાં દાદાના દરબારમાં જ્યારે જ્યારે સભા કરી ત્યારે લીમડાના વૃક્ષ નીચે કરી. જેતલપુરની અંદર બોરસલીના વૃક્ષ નીચે મહારાજ સભા કરતા. જ્યાં જ્યાં સભાઓ કરતા, વચનામૃતોના ગાન કરતા, એ કોઈને કોઈ વૃક્ષનો સહારે ત્યાં બેસી અને ભગવાન સત્સંગ કરાવતા. આપણા સનાતન ધર્મની અંદર વૃક્ષનું ખૂબ મહત્વ છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ વૃક્ષને પૂજાની પદ્ધતિમાં જોડી દીધા. એનાથી શું ફાયદો થાય? તો આપણા ઋષિમુનિઓએ જે જે વૃક્ષોની પૂજા કરવાનું કીધું એ બધા જ ઓક્સિજનને આપવા વાળા વૃક્ષો છે. આમ જોઈએ તો લગભગ બધા જ વૃક્ષો ઓક્સિજન આપે છે, પણ ખાલી જ્યાં સુધી સૂર્ય હોય ત્યાં સુધી જ એ ઓક્સિજન આપે. રાત્રે ઓક્સિજન ન આપે. જ્યારે અમુક વૃક્ષો એવા છે, પીપળાનું વૃક્ષ છે, બીલીપત્ર છે, તુલસી ક્યારો છે, આ બધા જ 24 કલાક ઓક્સિજનને આપવા વાળા છે. 24 કલાક ઓક્સિજન આપે એવા વૃક્ષોને આપણા ઋષિમુનિઓએ પૂજાની પદ્ધતિમાં જોડી દીધા છે. માટે આપણા સનાતન ધર્મની અંદર વાલા ભક્તજનો
વૃક્ષોનું ખૂબ મહત્વ છે. આપણે એને જાણતા નથી હોતા કે આનાથી શું ફાયદો થાય, એટલા માટે આપણે તર્ક કરીએ છીએ કે ભાઈ આ પૂજા, આ તુલસીની પૂજા કરવી, આ પીપળાની પૂજા કરવી, આ બીલીના પાન ચડાવવા, આ તો અંધશ્રદ્ધા છે. પણ એ આપણા સનાતન ધર્મની પૂજાની પદ્ધતિ છે. એનાથી પૂજા કરવાથી આપણને જ ફાયદો છે. જો આપણે પૂજા કરીશું તો જ એ વૃક્ષોનું જતન કરશું, અને એ વૃક્ષોનું જતન કરશું તો આ સમાજને, આ વિશ્વને 24 કલાક ઓક્સિજન પૂરો પડશે. પણ આપણે એને જાણતા નથી હોતા, એટલા માટે આપણે એને અંધશ્રદ્ધાનું નામ આપીએ છીએ. આપણે તે એક સરસ મજાનો કે જોક્સ કહેવાય છે કે એક વિદેશનો ભૂરિયો અંગ્રેજ ભારતની અંદર ફરવા માટે આવ્યો પોતાના મિત્રના ઘરે. વિદેશી ભૂરિયો છે, અંગ્રેજ છે, અહીંયા ભારતના ગામડાની અંદર ઓળખાણ હતી એટલે રોકાયો. એટલે જે ભાઈના ઘરે રોકાયો તો એ ભાઈ રોજ સવારે ઉઠી અને તુલસીની પૂજા કરે. એટલે આ ભાઈએ નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરી. એટલે ઓલાને બહુ આશ્ચર્ય થયું, ઓહો, અહીંયા તો આ લોકો આ ઝાડવાની પણ પૂજા કરે. એટલે પેલા ભુરિયાએ કીધું કે વોટ ઇઝ ધીસ? એટલે આપણા ઇન્ડિયાના માણસે કીધું કે ધીસ ઇઝ અવર મધર, કે આ અમારી માતા છે, અમે તુલસી માતા કયાને બોલાવીએ છીએ. ધીસ ઇઝ અવર મધર. ઓલાને બહુ આશ્ચર્ય થયું, પણ વળી તર્ક થયો કે ભાઈ આવી રીતે કઈ પૂજા કરાતી હશે, આ તો અંધશ્રદ્ધા છે. તે તુલસીના છોડને હલાવીને તોડી મચડીને નાખી દીધો. આપણો ભારતીય હતો, એને ગુસ્સો આવ્યો કે મારા બેટાએ અમારા સનાતન ધર્મની પૂજા પદ્ધતિનું અપમાન કર્યું. કઈ વાંધો નહીં તમ તારે. પછી એ વિદેશથી આવેલા અંગ્રેજને એ પોતાની વાડી, ખેતર ને નદી, તળાવ ને ગામ આખું બતાવવા માટે લઈ ગયું. ફરતા 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 પેલાને યાદ જ હતું કે આણે સવારે અમારા તુલસી માતાનું અપમાન કર્યું છે. વાડીએ ગયો, ત્યાં એક ઝાડ આવે છે, ખાજવણીનું ઝાડ, જેને કુશ કાતરો કહેવાય. એ એટલું બધું એને અડીએ એટલે ખંજવાળ આવે આખા શરીરે કે રહેવાય નહીં. જ્યાં સુધી એ ગાયના ગોબરથી સ્નાન ન કરો ઘસીને, ત્યાં સુધી એ ખંજવાળ ન જાય. એવું ભયંકર એ વૃક્ષ આવે છે. એટલે પેલા એ છે ને, એ જે ખાજવણીનું જે ઝાડ હતું, કુશ કાતરો જેને કહેવાય, એને પણ વંદન કર્યા, દંડવટ મીંડો કરવા. એટલે ઓલાએ ભુરિયાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અવર ફાધર, કે આ અમારા પિતા છે. ઓહો, પેલા એ તુલસી ક્યારાને તોડી નાખ્યો હતો ને, એમ તુલસીના વૃક્ષને તોડ્યું હતું ને, એમ પેલું જે ખાજવણીનો જે છોડ હતો ને, એને એમ તોડી મચડીને તોડી નાખ્યો. પણ જેવું હાથમાં મંડી લાય બળવા, દોડા દોડી કરવા લાગ્યો. આ બધી ખંજવાળ આખા શરીરે મંડી ઉપડી ગઈ. અને પેલા એ કીધું શું કરવું પડશે? તો કે ભાઈ ગોબરથી સ્નાન કરવું પડશે. ગોબરથી સ્નાન કરાવ્યું. માંડ માંડ એ ખંજવાળ હતી ને એ ઓછી થઈ. પછી પેલા ભુરિયાએ કીધું કે યોર મધર ઇઝ ગુડ બટ યોર ફાધર ઇઝ વેરી ડેન્જર, કે એટલે આપણા શાસ્ત્રોની અંદર તુલસીની પૂજા, વૃક્ષોની પૂજા એ વાલા ભક્તજનો ખૂબ એના પૂજનનો ખૂબ મોટો મહિમા છે. નારદજીએ જોયું છે કે શ્વેત દીપની અંદર અનેક વૃક્ષો છે, એમાં તેજ 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 નીકળી રહ્યું છે. જાત જાતના ફૂલો છે, અનેક પ્રકારના પંખીઓ કલરવ કરી રહ્યા છે. ત્યાં ઉત્તમ ભક્તો છે, અને બધા જ ભક્તો એ અતિન્દ્રિય કહેવામાં આવે છે. ત્યાં મુક્તોય સહિત પરમાત્મા નિવાસ કરીને રહે છે. ત્યાં જે ભગવાનની સાથે રહેતા જે મુક્તો છે, એનો પણ મહિમા વાસુદેવ મહાત્મ્યની અંદર બતાવ્યો કે મુક્તો પણ ભગવાન જેવા જ છે, અતિન્દ્રિય છે. એ પરસેવાએ રહિત છે.
કોઈ 2 ભુજાવાળા છે, કોઈ 4 ભુજાવાળા છે, કોઈ સમાન ગાત્રોવાળા છે, દિવ્ય અંગોવાળા છે, કમળના જેવી રેખાઓ એ હાથની અંદર પગની અંદર છે, એમને ભૂખ અને તરસ લાગતી નથી, અને સૂર્ય જેવા અને એનાથી પણ વધારે તેજોમાન એ ભગવાનના મુક્તો છે. ભગવાનના મુક્તો જે ભગવાનના ધામમાં રહે છે એ પણ ભગવાન જેમ તેજસ્વી છે એમ સૂર્યથી પણ વધારે તેજોમાન છે. જરા અને મૃત્યુથી રહિત છે. વૃદ્ધાવસ્થા પણ એને અડી નથી શકતી અને મૃત્યુ પણ એમને અડી શકતું નથી. આવા એ ભગવાનના મુક્તો, એની સાથે પરમાત્મા એ શ્વેતદીપ ધામની અંદર રહે છે. આ ભગવાનના મુક્તો જે ભગવાનની જોડે રહે છે વાલા ભક્તજનો, એનો પણ ખૂબ દિવ્ય મહિમા વાસુદેવ મહાત્માની અંદર બતાવ્યો છે. એને કોઈ મૃત્યુનો ભય નથી, અને ભગવાનનો મુક્ત જે બની જાય ને, ભગવાનનો જે એકાંતિક ભક્ત બની જાય ને, એને ભગવાનના ધામની અંદર રહેવાનો લાભ પ્રાપ્ત થાય. અને આ જે મુક્તના લક્ષણ કીધા એ બધા જ મુક્તના લક્ષણ એ ભગવાનના ધામમાં રહે ને એને પ્રાપ્ત થાય. એનું મૃત્યુ પણ કાંઈ ન બગાડી શકે. આપણે સૌ જાણીએ છીએ કે ધ્રુવજી એ ભગવાનના એવા ભક્ત અને મુક્ત હતા જેણે 36,000 વર્ષ સુધી આ પૃથ્વીનું શાસન કર્યું, અને અંત સમય જ્યારે આવ્યો, સ્વયં યમરાજ મૃત્યુ બની અને એને જ્યારે એમ લેવા આવ્યા ત્યારે એમ કહેવાય છે કે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રુવજી ભગવાનના ધામમાં ગયા છે. મૃત્યુ પણ એ ધ્રુવજીને કઈ પરેશાન કરી શક્યું નથી. તો ભગવાનનો જે મુક્ત હોય છે એ મૃત્યુથી પણ પર હોય છે. મૃત્યુ પણ એનું કઈ બગાડી શકતું નથી. તો એવા ધામનું વર્ણન વાસુદેવ મહાત્મામાં બતાવ્યું છે. અને એ નારદજીએ શ્વેતદીપના એ ધામનું જે વર્ણન છે, એનું જે દર્શન છે, એ નારદજીએ મેરુ પર્વત ઉપર રહ્યા એ દર્શન કર્યું છે. અતિ આનંદ થયો છે દર્શન કરીને. અને પછી સાવરણી મહર્ષિ એ કાર્તિક સ્વામીને પ્રશ્ન પૂછે છે કે હે કાર્તિક સ્વામી, અતિન્દ્રિયા નિરાતંકા અનિસ્પંદા સુગંધિનઃ કેતે નરઃ કથમ જાતાસ્તાદૃશા કાચ તદ્ગતિ. હે કાર્તિક સ્વામી, તમે જે આ વર્ણન કરી રહ્યા છો ભગવાનના મુક્તોનું, ભગવાનના ધામનું, તો એ ભગવાનના મુક્તો આવા કેવી રીતે બન્યા? આવા મુક્ત બનવું હોય તો એને શું કરવું પડે? કાતે ગતિ, એની શું ગતિ થાય? તે યતીન્દ્રિય કેવી રીતે બન્યા? જેને પરસેવો પણ નથી વળતો, ભૂખ અને તરસ નથી લાગતી, આવા મુક્ત એ બન્યા કેવી રીતે? અને એને બનવું હોય તો એને શું કરવું પડે? આ પ્રશ્ન સાવરણી મહર્ષિ આપણા માટે પૂછી રહ્યા છે કે એવા ભગવાનના મુક્ત બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? એવી ગતિને પ્રાપ્ત કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ કેવી રીતે કરી શકે? તો એ મુક્તો કેવી રીતે બનાય? એ મુક્ત બનવાની રીત વાસુદેવ મહાત્માની અંદર સ્વયં કાર્તિક સ્વામીએ સાવરણી મહર્ષિને કહે છે. એ શ્વેત દીપની અંદર રહેલા પરમાત્મા અને એની જોડે રહેલા જે મુક્તો છે, કારણ કે પ્રશ્ન એટલા માટે પૂછે છે કે તમે જે કહો છો કે આ શ્વેત દીપની અંદર જે મુક્તો રહ્યા છે, તો શ્વેત દીપ છે એ તો આ પૃથ્વીલોકની અંદર જ આવેલું છે, ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે. તો એ પૃથ્વીલોકની અંદર જ એ ધામ છે. તો પછી આ જે શ્વેતદીપની અંદર જે મુક્તો છે એ તો જે ધામની અંદર હોવા જોઈએ ભગવાનના, એ મુક્તો અહીંયા શ્વેતદીપમાં છે. તો એ આવા મુક્તો કેવી રીતે બન્યા? તો આપણે આ લોકની અંદર, આપણે આ માનવ જન્મની અંદર રહીને પણ
આ પૃથ્વી લોકની અંદર રહીને પણ ભગવાનના એકાંતિક મુક્ત બની શકીએ છીએ. એ ગોપાળાનંદ સ્વામી ભગવાનના એ અનાદિ મુક્ત હતા, મોટા મોટા સંતો હતા, બધા મુક્તો જ હતા. તો એ પણ આ લોકની અંદર રહેતા હતા, તો એ કેવી રીતે બન્યા હશે? તો એ બનવા માટે શું કરવું પડે કે જે ભગવાનના મુક્તોને સ્થિતિ પ્રાપ્ત થાય, એ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય. તો એની રીત શું છે? એ કાર્તિક સ્વામી એ સાવરણી મહર્ષિને વાલા ભક્તજનો બતાવી રહ્યા છે. સાવરણી મહર્ષિને જે બતાવે છે એ આપણે આવતા રવિવારની સભાની અંદર એનું શ્રવણ કરીશું. ભગવાનના મુક્ત બનવા માટે આમાં શું શું ઉપાયો બતાવ્યા છે કે આપણે આ લોકની અંદર રહ્યા થકા જ પરમાત્માના મુક્ત બની અને ભગવાનને રાજી કરીને એ પરમાત્માની સેવાનો આપણને લાભ પ્રાપ્ત થાય. માટે વાલા ભક્તજનો, એ આપણે આવતા રવિવારની સભામાં એનું શ્રવણ કરીશું. અત્યારે પરમાત્માના નામ સ્મરણની સાથે આપણી આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની